હે ગાઈસ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ 7:30 વાગ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, નમસ્કાર. 7:30 તો લેટ નહીં, જાગી જાય આજે મને રજા છે એટલે જોઈએ કેટલા વહેલા ચા નાસ્તો થાય. ગુડ મોર્નિંગ. મુક અહીં આવ્યું ઓહો મને નાવા જવું છે. નહીં લોતી. ભરી દેતા ગરમ આવે. આજ તો જવાનું એક્ઝામ. વહેલા ઉઠીને તૈયાર થઈ ચા નાસ્તો થશે હવે. તો ચલો, આજ તો હું આવી બહુ મોડા ખાઈ લેજો હો. હા ખાઈ લેજો. હવે તો મસ્ત દાળ ભાત બનાવીશ, મસ્ત કોબીનું શાક બનાવીશ. તાર તો નહીં ખાવ ઉપવાસ ને? ઉપવાસ જ નતા 3 વાગ્યા એનું ખાયું. વિષયમાં રાખશે ને વ્યવસ્થા ભાઈ લઈ જઈશું તો અહીં નાસ્તો મંગાવ, બીજું તો કોઈ. એમાં તને કેટલા વાગે આવવાનું? 2:30 વાગે જશે, 2:30 જાય. તો ચલો મળીએ આગળ. ચા નાસ્તો થઈ રહ્યો. ચા નાસ્તામાં આજે સન્ડે, ટુડે સન્ડે એટલે આપણી જોડે થોડો ટાઈમ હોય. સુખી કોક પડી દે એટલે બેઠા છીએ 8 વાગી જાય અને હાલ ચા નાસ્તો કરવા બેઠા. એમ તો કલાક થઈ ગયો નહીં ચા નાસ્તો કર્યો. હું એ તૈયાર થઈ ગઈ, મારો ટાઈમ થવા આવ્યો હતું. મસ્ત થેપલા બનાવ્યા. જેથી આપણે બીજી પડી બનાવી હતી ને કસૂરી પડી અમીથી તો ઘણી. હું શું કરું? હા, મેં મમરા વઘાર્યા. હું ખાવું છું મમરા વઘાર્યા અમે. હાય અંદર ઉતરી ગયું. હું 2 મિક્સ. પેલા મમરા છે મસ્ત તીખા. હું તીખા જ હે મેં બનાવેલા એ mix લઈને જા. પેકેટવાળા ખાન. મિક્સ મમરા એ ધોણી મસ્ત થઈ હતી કાલ તો. સંદાળ વધારી હતી એમાં થોડી ખૂટી ઓછી છે ને. ના, વાતાવરણના લીધે હવાઈ જેલી લાગે. વાગી ગયા છે 12:53. જમવાનું થઈ ગયું છે તૈયાર. અહીંયા જમવાનુંમાં કોબીજનું શાક છે, ભાત છે, દાળ, પાપડ, કચુંબર અને આ બાજુ આવી ગયા છે લીંબુ લઈ. હવે ખાવા બેસી જવું હોય ને તો ચલો હેડો બેસજો ખાવા. તો આપણે ખાવા બેસી જઈએ, મસ્ત જમી લઈએ. આજે રવિવાર છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. શું કહેવું તમારે? ઉપવાસ તો નહીં ને? હા તો લીંબુ મીંબુ કાપી દો, આપણે જમી લઈએ. જમવાનો ટાઈમ થયો છે. બેન ગયા છે એક્ઝામમાં એટલે આવશે લગભગ 2 વાગે. 2 આવશે એટલે જમી લે છે. અમારે જમવાનો ટાઈમ થયો એટલે હવે અમે જમી લઈએ. તો વ્લોગમાં બન્યા રહેજો, મળીએ આગળ. તો 2:30 વાગ્યા. આ બાજુ પપ્પા ઊંઘ્યા અને હું સ્કૂલથી આવી સુપરવિઝન કરી કે હવે ખાઈશું. હતી હું બનાવ્યું દાળ ભાત, કોબીજ. તો ચલો જમીએ. બધા તો ખાઈને પચીએ જ ને. ચાણા ખાતું ખરાબ આરે. તો 7 વાગી ગયા. વધારાનું બાળક હોય તો 100 રૂપિયા એક બાળક. આ બાજુ ખીચડી મુકાઈ રહી ગયો, ધોઈને રાખી છે ખીચડી. કથાઓમાં ચાલુ છે, ઊંધો બંધ કરી દીધો. મને તો ઊંઘ આવતી હતી ના આવી. માથું ભારે છે, ગરમી. ઊંઘવું હા પણ ઊંઘ જ ના આવીને. એક તો વહેલા ઉઠવાનું, કાલે વહેલા ઉઠવાનું. તો ચલો, હજુ તો
ખીચડી બનાવો, જોઈએ બીજું આગળ શું બનશે. મળીએ આગળ. 8:15 થયા, જમવાનું તૈયાર થઈ ગયું. બનાવીએ ડુંગળી અને ખીચડી, રોટલી. શું કરવાનું? ખાવાનું તાર હતા હમણાં દેવા જતી જે ખાધું તો ચો બધું ખાધું. મેળા ખાઈ લીધા થોડું ઘણું બ્રેકફાસ્ટ જેવું આપણે બહુ ખાવું નહીં. કાલ તો ઉઠવાનું 5 વાગે ઉઠવું પડશે. બધા વહેલા ઉઠવાનું. એવું નહીં હાંકવું પડશે ને કાલ તો. અમદાવાદ વહેલા ઉઠવાનું. મારે તો રોજ વહેલા જ ઉઠવાનું. રોડ તાર ખાઈ લઈએ. મારે હવે જેટલા દાડા હોય રોજ તેટલા દાડા વહેલા ઉઠવાનું. પછી તો વાંધો નહીં. બરાબર ખાઈ લઈએ હેડો તાર. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ છે હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.